हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં યુ ઓપનિંગ્સ દ્વારા તાજેતરમાં ત્રીજું એડિશન બહાર પાડવામાં આવ્યું છે 2025માં પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. તો આજે આપણે આ બુકનો રિવ્યૂ કરશું અને સાથે સાથે એ પણ તમને જણાવી દઈશ કે આ બુક તમારે લેવી કે ન લેવી. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા સવાલ પણ પૂછતા હોય છે કે ભારતનો ઇતિહાસ હોય તેમાં ગુજરાતનો ઇતિહાસ આવે કે ન આવે. તો એમાં ગુજરાતનો ઇતિહાસ નથી આવતો. ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું અને ગુજરાતના ઇતિહાસ માટે તમે અલગથી કોઈપણ પ્રકાશનની એક બુક લઈ શકો છો. એમાં પ્રાચીન, મધ્ય અને આધુનિક ઇતિહાસ આવી જતો હોય છે. આમાં ખાલી જે છે એ ભારતનો ઇતિહાસ હોય છે. ગુજરાતની માહિતી હોય છે, પણ જે મહત્ત્વની હોય છે એ હોય છે. ટોટલી ગુજરાતની માહિતી આમાં નથી હોતી. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હોય છે. અહીંયા બુક રિવ્યુમાં તમને પહેલાં ઇન્ડેક્સ બતાવું અને અંદર 3 થી 4 ચેપ્ટર પણ તમને બતાવ્યું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેવી કેવી માહિતી આપેલી છે, કેટલી ઊંડાણપૂર્વક આપેલી છે માહિતી. અને તમારી પાસે કોઈપણ પ્રકાશનની બીજી બુક હોય તો તેની સાથે પણ તમે સરખાવી શકો, કારણ કે જો તમારે બુક લેવાની જરૂર ન હોય તો તમને એ મુજબ ખ્યાલ આવી જશે. તમારી પાસે અહીંયા હું એક ચેપ્ટર બતાવી એ ચેપ્ટર તમારી બુકમાં છે તો એ તમે સાથે સરખાવી દેજો. અને જો તમારે લેવાની જરૂર ન હોય તો કાંઈ આ બુક તમારે લેવાની જરૂર નથી. અને જો કોઈપણ પ્રકાશનની બુક તમારી પાસે ન હોય તો આ બુક સારી છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આમાં કવર સારો એવો થઈ જાય છે. અહીંયા પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કયા કયા ટોપિક આમાં આપેલા છે. અહીંયા પહેલાં જે છે બેઝિક ઇન્ડેક્સ આપેલી છે, ટોટલ ચેપ્ટરના નામ આપેલા છે, ટોટલ 20 જેટલા ચેપ્ટર છે અને છેલ્લે પરિશિષ્ટ આપેલું છે. અહીંયા તમે વિડીયો પોઝ કરી ઇન્ડેક્સ વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રાચીન ભારતના ઇતિહાસના પહેલાં બધા ચેપ્ટર આપેલા છે, ક્રમવાઇઝ મૌર્ય, ગુપ્ત એવી છો. અને પછી એવી રીતના મધ્યકાલીન દિલ્હી, વિજયનગર, સલ્તનત કાળ, આવી રીતના ભક્તિ અને સૂફી આંદોલન અને મુગલ યુગ, એટલા સુધી આમાં ચેપ્ટર આપેલા છે. અહીંયા પહેલાં ઇન્ડેક્સ તમને બતાવેલો તમને ખ્યાલ આવે. અહીંયા વિડીયો પોઝ કરીને તમે ટોટલિંગ ચેપ્ટર અથવા એના નામ પણ વાંચી શકો છો. અહીંયા ટોપિક વાઇઝ પણ આપેલા છે દરેક. 5મા નંબરનું જૈન બુદ્ધ ચેપ્ટર આપેલું છે, મહાજન પદો આપેલા છે, મૌર્ય યુગ વિશે માહિતી આપેલી છે, ગુપ્તકાળ વિશે માહિતી આપેલી છે, હર્ષવર્ધન વિશે માહિતી આપેલી છે. પછી ભારત અને વિશ્વમાં દેશો જે છે એના વિશે પણ થોડી ઘણી માહિતી આપેલી છે. પછી મધ્યકાલીન ભારત ઇતિહાસમાં આપેલું છે, મુસ્લિમ આક્રમણો આપેલા છે, દિલ્હી સલ્તનત આપેલી છે, વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ અને સૂફી આંદોલન અને મુગલ યુગ વિશે માહિતી આપેલી છે. આવી રીતના એક હતું. અને ટેબલ અને ચાર્ટ જે હોય છે તેના પણ અહીંયા પેજ નંબર આપેલા છે. અને કઈ પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે, કયા કયા ચેપ્ટરમાંથી, તેની પણ માહિતી અહીંયા આપેલી છે. જીપીએસસી, યુપીએસસીના એ બધી માહિતી કવર કરવામાં આવેલી છે. અહીંયા આપણે પ્રાચીન ભારત ઇતિહાસમાં પહેલું ચેપ્ટર હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા કઈ કઈ રીતના માહિતી છે. શરૂઆતમાં ચેપ્ટરમાં જે ટોપિક છે એના નામ આપેલા છે, પછી એની ડિટેલમાં માહિતી આપેલી છે. વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. પહેલાં અહીંયા ચેપ્ટરમાં જે છે એ ક્રમવાઇઝ બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. અભિલેખો જે છે એની કયા શાસક દરમિયાન વિશેષતાઓ શું છે તેના વિશે માહિતી આપેલી છે. સ્તૂપો અને ગુફાઓ વિશે માહિતી આપેલી છે, સિક્કાઓ વિશે, મૂર્તિ, ચિત્રકલાઓ, એના વિશે બધી માહિતી આપેલી છે. જૈન સાહિત્ય વિશે માહિતી આપેલી છે, મહાભારત વિશે માહિતી આપેલી છે, રામાયણ વિશે માહિતી આપેલી છે. અને વિદેશી પ્રવાસીઓનો પ્રવાસમાં જે નોંધ હતા જે અહીંયા ભારતમાં આવેલા એ સમયની માહિતી બધી આપવામાં આવેલી છે. અને ચેપ્ટર જ્યારે પૂરું થાય ત્યારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. પછી મહાવરા માટે અને પ્રેક્ટિસ માટેના થોડા પ્રશ્નો આપેલા છે. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે જો અહીંયા જીપીએસસી અથવા યુપીએસસીમાં જે મેઇન્સના પ્રશ્નો પૂછાયેલા હોય છે તે પણ આપેલા હોય છે. આ ચેપ્ટરમાંથી નથી પૂછાયેલું એટલે નથી આપેલું. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના પણ પૂછાય છે. અહીંયા આપેલું છે આ ચેપ્ટરમાં તમે જોઈ શકો છો, આમાં પણ માહિતી દર્શાવેલી છે. હવે અહીંયા એવું છે કે આમાં ખાલી જે છે એ પ્રશ્નો આપેલા છે, ખાસ કરીને ધ્યાનમાં રાખો. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થશે કે આના જવાબો પણ આપેલા છે કે નહીં, તો આના જવાબો નથી આપેલા. આના જવાબો તમારી રીતના તમારે લખવાના હોય છે. અહીંયા ખાલી જે છે એ પ્રશ્નો આપેલા છે કે આવી રીતના આ ચેપ્ટરમાંથી સંભાવના છે આવી રીતના પ્રશ્નો પૂછાયેલા છે. થોડું બધી માહિતી આમાં દર્શાવેલી છે. અહીં તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે, પ્રાચીન ભારતીય ઇતિહાસના પુનર્નિર્માણ માટેના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંતના મહત્વની વિશેષતાઓની ચકાસણી કરો. એવી રીતના જે પ્રાચીન ઇતિહાસમાં થયેલા છે, જે બહારથી વિદેશી પ્રવાસી આવેલા તેના વિશેની માહિતી આમાં લખવાની હોય છે. પછી એક બીજું ચેપ્ટર પર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. જે વધારે મહત્વનું છે એ ચેપ્ટર તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સિંધુકીની સભ્યતા વિશે માહિતી આપેલી છે. આવી જ રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે, દરેક ચેપ્ટર
તો આજે આપણે આ રિવ્યૂ એ માટે લાવેલા છે જેથી કરી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે નવી પ્રકાશનની કોઈ પણ બુક આવતી હોય છે, નવા સબ્જેક્ટની બુક આવતી હોય છે તો તે પણ તમને ખ્યાલ આવે, જેથી કરીને જો તમારે નવી અપડેટ કરવી હોય તો અપડેટ કરી શકો, અથવા જે વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષાની તૈયારી કરે છે તેને પણ ખ્યાલ આવે કે માર્કેટમાં કઈ કઈ નવી નવી બુકો આવેલી છે અને કયા પ્રકાશનની બુક સારી છે અને કેવી કેવી આવે છે, જેથી કરીને એના પૈસા અને સમય બંને ન બગડે. અહીંયા વિડીયો પોઝ કરીને તમે દરેક માહિતી વાંચી શકો છો. આખી બધી નગર યોજના જે છે એ બધી માહિતી આપેલી છે, અલગ અલગ વિભાગની સિંધુકીન સભ્યતા દરમિયાન જે કંઈ કાર્યવાહી થયેલી છે તે બધી માહિતી અહીંયા આપેલી છે, તમે એ પણ જોઈ શકો છો. આવી રીતના જે છે એ આ બુકમાં દરેક ચેપ્ટર દર્શાવવામાં આવેલા છે. હવે બીજા પણ એક જ ચેપ્ટર તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે, કારણ કે આખી બુક તમને નહીં બતાવી શકું. હું અહીંયા જે છે અમુક ચેપ્ટરો તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઉં એટલે જે વિદ્યાર્થી મિત્રો લેવું એને ખ્યાલ આવે. 560 રૂપિયાની પ્રાઇસ છે અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. હર્ષવર્ધન કાળ વિશે માહિતી તમને જણાવી દઉં કે એના સમયમાં શું શું કાર્યવાહી થયેલી છે. હવે તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય અને જો તમને એમ લાગતું હોય તમારા માટે ઇનફ છે તો તમારે આ બુક લેવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે નવી અપડેટ બુક આવે તો લેવી જ તે, તો એવું કંઈ જરૂરી છે નહીં. તમારી પાસે જે બુક હોય એ તમે રીડ કરજો. અપડેટ જે કંઈ થતું હોય છે અથવા જે કંઈ નવો ટોપિક હોય છે એ તમે એ બુકમાં પણ લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બધી માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે. આવી રીતના એક આખી બુક બનાવવામાં આવેલી છે અને છેલ્લે પરિશિષ્ટ આપેલું છે તો એમાં જે છે એ સમય આપેલો, સમય જે ઘટના થયેલી છે ઘટનાક્રમ એ બધી માહિતી આપેલી 10-12 પેજમાં. અને આવી રીતના એક આ બુક હતી અને આ સારી એવી બુક છે, આ તમે લઈ શકો છો. પ્રાચીન અને ભારતનો ઇતિહાસમાં સારો એવો કવર થઈ જાય છે. આવી રીતના એક આ બુક રિવ્યૂ, તો બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ બુક વિશેની મળતી રહે, ભરતી વિશેની માહિતી મળતી રહે. થેન્ક યુ.